મને હમણાં એક માણસે પ્રશ્ન કર્યો કે લક્ષ્મણજીએ પોતાના સંસારનો ત્યાગ કરી, પોતાની ખુશીનો ત્યાગ કરી પ્રભુ શ્રી રામની સાથે 14 વર્ષ રહ્યા અને પ્રભુ શ્રી રામ અને સીતાજીની સેવા કરી. એના બદલામાં ભગવાન શ્રી રામે લક્ષ્મણજીને શું આપ્યું? એનો પ્રશ્ન વ્યાજબી હતો. થાય માણસને પ્રશ્ન કે લક્ષ્મણજીને શું આપ્યું? લક્ષ્મણજીને રાજ પણ ના આપ્યું, લક્ષ્મણજીને કોઈ મંત્રી પણ ન બનાવ્યા. ઘણા પ્રશ્નો થાય. પણ સાહેબ, વાલ્મીકી રામાયણની અંદર એક ઉલ્લેખ બહુ સરસ છે કે જ્યારે લક્ષ્મણજી મૂર્છિત થઈ ગયા હતા ત્યારે ભગવાન શ્રી રામ ખૂબ દુઃખી થયા. ખુદ ભગવાન શ્રી રામ રડવા લાગ્યા અને કહ્યું કે સીતાજી મળે તો પણ ઠીક અને ન મળે તો પણ ઠીક, પણ જો લક્ષ્મણ પ્રાણ ત્યજી દેશે, જો લક્ષ્મણનું મૃત્યુ થશે તો હું પણ એક ઘડી પણ જીવિત નહીં રહી શકી, મારું પણ મૃત્યુ થશે. હું એક ક્ષણ માટે પણ લક્ષ્મણ વગર ન રહી શકું. આ હતો ભગવાન શ્રી રામનો લક્ષ્મણજી પ્રત્યેનો પ્રેમ. ભગવાન શ્રી રામે લક્ષ્મણને ભૌતિક વસ્તુ શું આપી કે શું નથી આપી એ મહત્વનું નથી, પણ રામજીએ લક્ષ્મણજીને પ્રેમ આપ્યો. અને જો સાહેબ આ પ્રકારનો પ્રેમ સંસારમાં ભાઈઓ ભાઈઓ વચ્ચે નિર્માણ થાય ને તો આ સંસાર મજબૂત બની જાય, સંસાર જીવવા લાયક બની જાય.